આકૃતિને આલેખનું શું મહત્વ છે, એ બંનેનો જે તફાવત છે એ મેં તમને વિગતવાર ચર્ચા કરી હતી. એના પછી જે મેં તમને સાદો આલેખ સમજાવ્યો હતો કે આલેખ સાદો આલેખ કઈ રીતે દોરવામાં આવે છે. હવે અર્થશાસ્ત્ર વિષયની અંદર ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને આ ટેકનોલોજી આપણને અર્થશાસ્ત્ર વિષયમાં ભણવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે તેના વિશે આજે આપણે આગળ જોઈશું. હવે અર્થશાસ્ત્રની અંદર જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના બે પ્રકાર છે, એક તો કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી. જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરથી તો તમે બધા જ જાણતા છો ને, દરેકના ઘરની અંદર કોમ્પ્યુટર તો જોવા મળે છે. અથવા તો જો તમારા ઘરે કોમ્પ્યુટર ના હોય તો સ્કૂલમાં પણ તમે કોમ્પ્યુટરનો ઉપયોગ તો કર્યો હશે. હવે આ જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર આપણને અર્થશાસ્ત્ર વિષયની અંદર કઈ રીતે મદદરૂપ થાય છે. એ સિવાય જે બીજી જે ટેકનોલોજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ જે ટેકનોલોજી છે એ પણ એક ટેકનોલોજીનો બીજો ભાગ છે. આજે આપણે જાણીએ છીએ કે આપણે ડગલીને પગલે કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરીએ છીએ અને ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરીએ છીએ. હવે આ જે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગની વાત કરીએ તો આપણે સૌથી પહેલા કે ઇન્ટરનેટના મારફતે આ ટેકનોલોજીના મારફતે આપણે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિનો સંપર્ક કરી શકીએ છીએ. જેવી રીતે કે આપણે વિડીયો કોન્ફરન્સથી બીજી વ્યક્તિ સાથે વાત કરીએ છીએ, વિડીયો કોલિંગથી વાત કરીએ છીએ, અથવા તો આપણે કોઈ જગ્યાએ ટિકિટ બુકિંગ કરાવી હોય છે, તે રેલવે છે, પ્લેન છે, અથવા તો કોઈ જગ્યાએ આપણે જવું હોય તો એ માટેની ટિકિટ પણ આપણે બુકિંગ કરાવી શકીએ છીએ. આ ઉપરાંત બધી બીજી છે કે ઇન્ટરનેટના મારફતે આપણે રસ્તો શોધવો હોય. પહેલાના સમયમાં એવું હતું કે આપણે કોઈ જગ્યાએ શહેરમાં ગયા હોય કે કોઈ જગ્યાએ ગયા હોય તો આપણે કોઈને રસ્તો પૂછવો પડે કે ભાઈ આ રસ્તો ક્યાં આવ્યો છે. અત્યારે તો આપણા મોબાઈલની અંદર જીપીએસના માધ્યમ દ્વારા આપણે રસ્તો શોધી શકીએ છીએ. આપણે કયા લોકેશન પર છે એ પણ સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે છે. ઇન્ટરનેટના મારફતે આપણે કોઈ પણ જે ગીતો છે, વિડીયો છે એ પણ જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. અને સૌથી વધારે જો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય તો શેની અંદર ખરીદી કરવા માટે આપણે જુદી જુદી જે વેબસાઇટો છે જેવી રીતે કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એના પર આપણે વસ્તુની પસંદગી કરીએ છીએ. અને બંને જે વેબસાઇટો છે અથવા તો બીજી કોઈ પણ વેબસાઇટ છે જેવી કે હોમ શોપ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, આવી બધી વેબસાઇટો પર જઈને આપણે જુદી જુદી વસ્તુઓની પસંદગી કરીએ છીએ. બંને જે જુદી જુદી વેબસાઇટ પર આપણી વસ્તુની જે કિંમત છે એ કિંમતની કમ્પેરિઝન પણ કરીએ છીએ. અને આપણે જ્યારે ઓનલાઈન ખરીદી કરીએ છીએ ત્યારે એ ખરીદી કર્યા પછી બિલ ચૂકવવા માટેની પણ ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે છે. જેવી રીતે કે ડેબિટ કાર્ડ છે કે એટીએમ કાર્ડ છે, એના દ્વારા આપણે બિલની ચૂકવણી પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું બિલ ભરવું છે, જેવી કે લાઇટ બિલ ભરવું છે કે ફોનનું બિલ ભરવું છે, ગેસનું બિલ ભરવું છે, એ દરેક વસ્તુ આપણે ઇન્ટરનેટના મારફતે કરી શકીએ છીએ. આ ઉપરાંત જે નવી જે ટેકનોલોજી છે, જે ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ શિક્ષણના અભ્યાસમાં કઈ રીતે ઉપયોગી છે. જેવી રીતે કે અત્યારે આપણે ભણીએ છીએ બરાબર છે, તો એ પણ શું છે ટેકનોલોજી છે. શિક્ષણમાં આપણે પણ એનો ઉપયોગ કરીએ છીએ કે પહેલાં આપણે ઝૂમ એપ્લિકેશન દ્વારા આપણે ઓનલાઈન શિક્ષણ મેળવતા, હવે તમને યુટ્યુબ દ્વારા શિક્ષણ મેળવીએ છીએ. હવે આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી આપણા અર્થશાસ્ત્ર વિષયને કેવી રીતે મદદરૂપ થાય છે એ જોઈએ છે. હવે અર્થશાસ્ત્ર જે વિષય છે એ વિષય કેવો વિષય છે? ઇતિહાસ જેવો વિષય નથી કે ઇતિહાસની અંદર જે બનાવો બની ગયા છે કે ગાંધીજી 1947 દેશ આઝાદ કર્યો એ તારીખ લખાઈ ગઈ, આપણે પણ એ યાદ રાખીએ છીએ અને આપણી જે આવનારી જે પેઢી છે એ પણ એ યાદ હશે. પરંતુ અર્થશાસ્ત્ર લાઈવ સબ્જેક્ટ છે, સતત એની અંદર માહિતી બદલાતી રહે છે. તો આ માહિતીને યાદ રાખવા માટે, એને સરળ રીતે સમજવા માટે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને આ ટેકનોલોજીથી માહિતગાર રહેવું પણ ખૂબ જરૂરી છે. હવે અર્થશાસ્ત્ર વિષયની અંદર જે કોમ્પ્યુટર જે ટેકનોલોજી છે એ કોમ્પ્યુટર ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે એ આપણે જોઈએ.
પ્રેઝન્ટેશન બનાવવા માટે. હવે તમે બધા જાણતા હશો થોડું ઘણું તો તમને MS ઓફિસનું નોલેજ હશે કે MS ઓફિસ છે એની અંદર 3 સોફ્ટવેર આવે છે, MS વર્ડ, MS એક્સેલ અને પાવરપોઈન્ટ. પાવરપોઈન્ટની આપણે ટૂંકમાં શું કહીએ છીએ? PPT કહીએ છીએ. સૌથી પહેલા અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે જ્યારે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો સૌથી પહેલાનો ઉપયોગ છે કે પ્રેઝન્ટેશન બનાવવા માટે, એને તૈયાર કરવા માટે. આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રની અંદર ઘણા એવા જે સિદ્ધાંતો હોય છે, ઘણા અઘરા હોય છે, જેમ કે માંગનો નિયમ છે, પુરવઠાનો નિયમ છે, કિંમત નિર્ધારણ નિયમ છે. આવી જે બધી વસ્તુ છે, આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સરળ રીતે સમજાવવા માટે આપણે પ્રેઝન્ટેશન બનાવીને એની જુદી જુદી સ્લાઇડો બનાવીને એને આપણે અભ્યાસની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. જેના કારણે આપણને આવા જે વિષયો, અઘરા જે વિષયો છે કે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો સમજવામાં શું રહે છે? સરળ રહે છે. જેવી રીતે કે ધોરણ 11 ની અંદર એક પાઠ છે અંદાજપત્ર. હવે આપણે અંદાજપત્રનો જો પાઠ ભણાવવો હોય, ઉદાહરણ તરીકે અંદાજપત્રનો જે પાઠ છે આ પાઠને આપણે સમજાવવો હોય તો એ માટેનું આપણે પ્રેઝન્ટેશન બનાવીને 3 પ્રકારની સ્લાઇડો બનાવી શકીએ છીએ. એક જે સ્લાઇડ છે એ સ્લાઇડની અંદર આપણે અર્થ અને વ્યાખ્યા, બીજી સ્લાઇડની અંદર અંદાજપત્રના ખાતાઓ જેવી રીતે કે ચાલુ ખાતું છે, મૂડી ખાતું છે, મહેસૂલી ખાતું છે, અને ત્રીજી જે સ્લાઇડ છે એ ત્રીજી સ્લાઇડની અંદર દેશનું અંદાજપત્ર એટલે કે કેન્દ્ર સરકાર જે અંદાજપત્ર રજૂ કરે છે એની તમામ માહિતી છે આપણે ત્રીજી સ્લાઇડની અંદર સમજાવી શકીએ છીએ. એટલે 3 સ્લાઇડોની અંદર આપણે જે અંદાજપત્ર છે અંદાજપત્રનો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરાવી શકીએ છીએ. એ પછી જે બીજો એનો ઉપયોગ છે કોમ્પ્યુટર ટેકનોલોજીનો કે એક્સેલ શીટ. એક્સેલ વર્કશીટ છે એ અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. સંશોધન કરતા નિષ્ણાતોને અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે પણ આપણે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનો દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુની માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુના ઉદાહરણ મળી રહે છે. આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રની અંદર સંખ્યાબંધ આંકડાકીય માહિતી હોય છે. આ માહિતીની ચકાસણી કરવા માટે અથવા તો કોઈ ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો સર્વે કર્યા પછી એ ચીજવસ્તુની માહિતી મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુના ઉદાહરણ મળે છે. આવી માહિતી કોમ્પ્યુટર પ્રોગ્રામની જે એક્સેલ શીટ છે એટલે કે જે બીજો પ્રોગ્રામ છે, જે બીજું સોફ્ટવેર છે એક્સેલ શીટ, એક્સેલ વર્કશીટની અંદર કામ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રની અંદર મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. જ્યારે પણ આપણે ભારતના નાના પાયાના ઉદ્યોગ દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુની માહિતી મેળવવા પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુના ઉદાહરણો મળી રહે છે. આવી માહિતી કોમ્પ્યુટરના પ્રોગ્રામની જે એક્સેલ શીટ છે એ એક્સેલ શીટની અંદર આકૃતિ દોરીને આ માહિતીને આપણે આકૃતિ કે આલેખની અંદર રજૂ કરી શકીએ છીએ. જેવી રીતે આપણે આગળના ભાગમાં જોયું કે ભાઈ આકૃતિને જે આલેખ જે દોરવામાં આવે છે એ આકૃતિને આલેખ જે આ એક્સેલ વર્કશીટ છે કે આ નાનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર તમે માહિતીની આધારે કોઈ પણ પ્રકારની આકૃતિ અને આલેખ દોરી શકીએ છીએ. હવે જે એક્સેલ શીટ છે એ એક્સેલ વર્કશીટની અંદર આપણે મિનિટો કે સેકન્ડોની અંદર આપણે સરવાળા છે, બાદબાકી છે, સરેરાશ છે, આ વગેરે કામ આપણે કરી શકીએ છીએ. મોટાભાગની જે સ્કૂલો છે એ સ્કૂલો પોતાનું જે પરિણામ તૈયાર કરે છે એ પરિણામ આ સોફ્ટવેરની અંદર કરશે કે એક્સેલ વર્કશીટની અંદર તૈયાર કરે છે. આકૃતિને આલેખ કરવા માટેનો આ પ્રોગ્રામ છે. જેવી રીતે કે જે કોમ્પ્યુટર ટેકનોલોજીની આપણે વાત કરી કે એની અંદર જે MS ઓફિસ આવે છે એના જે 3 સોફ્ટવેર છે કે જે MS વર્ડ અને જે એક્સેલ શીટ છે એ બંને સોફ્ટવેરની અંદર કોઈ પણ આકૃતિ કે આલેખ માહિતીની આધારે દોરી શકાય છે. એટલે કે આકૃતિને આલેખ દોરવાની અંદર શું બને છે? આ પ્રોગ્રામ મદદરૂપ બને છે. આ ઉપરાંત ત્રીજો એનો જે ઉપયોગ છે
અભ્યાસની સામગ્રી માટે કોમ્પ્યુટર ટેકનોલોજીનો જે ત્રીજો ઉપયોગ છે અભ્યાસની સામગ્રી સાચવવા માટે. આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રની અંદર જે લોકો રિસર્ચ કરતા હોય, સંશોધન કરતા હોય, એ લોકો પાસે વિશાળ પ્રકારની આંકડાકીય માહિતી હોય છે. હવે જ્યારે એ માહિતીને આપણે કંઈક નોટબુકની અંદર લખીએ છીએ અથવા તો કોઈ પુસ્તકની અંદર મૂકી રાખીએ છીએ તો લાંબા સમય સુધી એ જે નોટબુક છે કે જે કંઈ પુસ્તક છે એ પુસ્તકને જાળવી રાખવાનો, એની કાળજી લેવું ખૂબ જ અઘરું છે. કારણ કે થોડા સમય પછી તમે જોયું હશે કે તમારા જો ચોપડા છે તમે 1 વર્ષ મૂકી રાખો, પછી 1 વર્ષ પછી એ ચોપડાના કાગળ કેવા થઈ જાય છે? પીળા થઈ જાય છે, અથવા તો એની અંદર જે જીવાત પડે છે એના લીધે શું થાય છે? ફાટી પણ જતા હોય છે. ત્યારે આ જે કોમ્પ્યુટર ટેકનોલોજી છે એ કોમ્પ્યુટર ટેકનોલોજી અભ્યાસની સામગ્રીને સાચવવા માટેના આપણને જુદા જુદા સાધનો પણ આપે છે. જેવી રીતે કે હાર્ડ ડિસ્ક છે. હાર્ડ ડિસ્ક એટલે શું? તમને ખ્યાલ છે? નહીં ખ્યાલ હોય. હાર્ડ ડિસ્ક એટલે કે સીડી. બીજું છે પેન ડ્રાઈવ. ત્રીજું છે મેમરી કાર્ડ. ને ચોથું છે ઈમેલ. હવે આપણે જાણીએ છીએ કે મેં તમને પહેલા પણ કીધું કે ભાઈ આ જે કોમ્પ્યુટર જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. જેવી રીતે કે આ જે કોમ્પ્યુટર ટેકનોલોજી છે એના જે સાધનો છે કે હાર્ડ ડિસ્ક છે. હાર્ડ ડિસ્ક એટલે કે સીડી. સીડીની અંદર આપણે જે કોઈ પણ માહિતી છે એ માહિતીનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, એટલે કે એની સીડી પણ બનાવી શકીએ છીએ. હવે જે બીજી જે માહિતી છે, બીજી કોઈ પણ માહિતી છે આપણે પેન ડ્રાઈવની અંદર પણ સેવ કરી શકીએ છીએ ને એ પેન ડ્રાઈવનો ઉપયોગ આપણે કોઈ પણ કોમ્પ્યુટર કે લેપટોપની અંદર ગમે ત્યાં ગમે તે કોઈ પણ જગ્યાએ કરી શકીએ છીએ. આ ઉપરાંત જે મેમરી કાર્ડ છે, તમારા બધાની અંદર મોબાઈલમાં શું હોય છે? મેમરી કાર્ડ હોય છે કે જેની અંદર આપણે વિડીયો છે, ફોટા છે, દરેક વસ્તુ આપણે શું કરીએ છીએ? સેવ કરીએ છીએ અને ગમે ત્યારે આપણે જોઈએ છીએ. એવી રીતે અર્થશાસ્ત્ર અંગેની જે માહિતી છે એ માહિતી પણ આપણે મેમરી કાર્ડની અંદર સેવ કરી શકીએ છીએ. અને ચોથું સાધન છે ઈમેલ. કે ઈમેલની અંદર આપણે જે કોઈ પણ માહિતી છે એ માહિતીને પણ સેવ કરીને દુનિયાના કોઈ પણ છેડાની અંદર એ આપણે જઈને બેઠા હોય તો એ માહિતીને આપણે જોઈ શકીએ છીએ. એ માહિતી આપણે બીજાને પણ પહોંચાડી શકીએ છીએ. ઈમેલ માટે આપણે પાસવર્ડ પણ આપવામાં આવે છે. તો આ જે જોયું આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો જોયા. હવે કોઈ પણ વસ્તુ હોય એનો લાભ પણ હોય અને શું હોય? ગેરલાભ પણ હોય. હવે આપણે જોઈએ કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભયસ્થાનો. ભયસ્થાનો એટલે શું? કે આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એના કેટલા ઘણા ગેરલાભ પણ છે. કારણ કે જો આપણને આ જે કોમ્પ્યુટર છે એનો ઉપયોગ બરાબર કરતા ન મળતો હોય તો આ બધા જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. કોમ્પ્યુટર એક માત્ર શું છે? સાધન છે. એ માનવીનું સ્થાન લઈ શકતો નથી કે શિક્ષકનું સ્થાન લઈ શકતો નથી. કારણ કે કોમ્પ્યુટરને આપણે જેટલો પણ ઓર્ડર આપીશું, કોમ્પ્યુટરને આપણે જેટલો ઓર્ડર આપીશું એટલી જ આપણને સામેથી શું આપશે? માહિતી આપશે. એ માનવીની જે તર્ક શક્તિ છે, જે વિચાર શક્તિ છે એનું સ્થાન લઈ શકવાનો નથી. એટલે કે કોમ્પ્યુટર એક યંત્ર છે, સાધન છે, તે અભ્યાસની સામગ્રી નથી. તે અભ્યાસની પ્રક્રિયાને સરળ કરવામાં શું બને છે? મદદરૂપ થાય છે. આ જે કોમ્પ્યુટર ટેકનોલોજી છે એ કોમ્પ્યુટર ટેકનોલોજી આપણા અર્થશાસ્ત્ર વિષયને સમજવા માટે આપણી અભ્યાસની પ્રક્રિયાને સરળ બનાવવા માત્ર શું બને છે? મદદરૂપ બને છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. એટલે કે જે આ જે કોમ્પ્યુટર ટેકનોલોજી એ જ્ઞાનનો વિકલ્પ નથી. ઉપરાંત આપણને કોમ્પ્યુટરના પ્રોગ્રામો અંગે જાણકારી ન હોય તો આપણને ખોટી આકૃતિ કે આલેખ પણ દોરી શકે છે.
ખોટો સરેરાશ વગેરે મેળવીને મુશ્કેલીમાં પણ મુકાય છે. જે તે અગાઉ અમે વાત કરી જુદા જુદા પ્રોગ્રામો વિશે કે પછી વર્ડ છે, એક્સેલ છે અને પાવર પોઈન્ટ છે. આ 3 જુદા જુદા જે સોફ્ટવેર છે. હવે જો આપણને એવું ખ્યાલ ના હોય કે ભાઈ કોમ્પ્યુટરની અંદર, વર્ડની અંદર, એક્સેલમાં કે પાવર પોઈન્ટની અંદર કયા પ્રોગ્રામની અંદર આપણે આકૃતિ દોરી શકીએ છીએ, જો આપણને ખ્યાલ ના હોય તો આપણને કોઈ પણ જે ખોટી આકૃતિ પણ દોરાઈ શકે છે અથવા તો ખોટો સરેરાશ વગેરે પણ મેળવી શકીએ છીએ અને એના કારણે આપણા અભ્યાસની અંદર ઘણી બધી મુશ્કેલી પણ સર્જાતી હોય છે. ઘણી વખત કોમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કર્યું હોય તો તેમાં ડિલીટ પણ થઈ શકે છે. હવે આપણે માની લો કે આ સીડી સાધનો છે, સીડી છે કે પેન ડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે અથવા તો ઈમેલ છે, એની અંદર આપણે અભ્યાસને લગતું કોઈ પણ વસ્તુને આપણે સેવ કરીએ છીએ તો એ આપણી પાસે જ રહેવાનું છે. પરંતુ તમે કોમ્પ્યુટરની અંદર જુદી જુદી જે ડ્રાઈવ હોય છે, સીડી કે એ ડ્રાઈવની અંદર તમે માહિતીને સેવ કરી હોય અને કદાચ બીજું કોઈ વ્યક્તિ એનો યુઝ કરે અથવા તો તમે ખુદ સેવ કર્યા પછી ભૂલી જાઓ અથવા તો તમારાથી ડિલીટ પણ થઈ શકે છે. આ એક જેના કારણે આપણી જે અભ્યાસની જે સામગ્રી છે એ સામગ્રી ડિલીટ પણ થઈ શકે છે. હવે આપણે જે બીજી જે ટેકનોલોજી છે, બીજી ટેકનોલોજી કઈ છે? ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે આપણે જોઈએ છીએ. અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર જે બીજી ટેકનોલોજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. હવે આ જે ઇન્ટરનેટ જે ટેકનોલોજી છે એ આપણને અર્થશાસ્ત્રના વિષયની અંદર કઈ રીતે મદદરૂપ થાય છે એ જોઈએ. ઇન્ટરનેટ એક ડિજિટલ ટેકનોલોજીનું એક શું છે સ્વરૂપ છે. આપણે સૌ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. આપણે બધા જ કરીએ છીએ. હું પણ કરું છું, તમે પણ કરો છો. અવારનવાર આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. હવે જે આ ઇન્ટરનેટ ટેકનોલોજી છે આપણને અર્થશાસ્ત્ર વિષયની અંદર કઈ રીતે મદદરૂપ થાય છે તે જોઈએ. સૌથી પહેલા ટ્યુટોરિયલ માટે એટલે માર્ગદર્શિકા. જેને આપણે ગાઈડ પણ કહીએ છીએ. હવે અર્થશાસ્ત્ર વિશેની લગતી જે માહિતી છે, જે માર્ગદર્શિકા છે એ ઇન્ટરનેટ મારફતે આપણે સર્ચ પણ કરીને માહિતી મેળવી શકીએ છીએ. કેટલીક જે વેબસાઇટો પર આપણે વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એસએસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલ્સને આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું શું થાય છે સિદ્ધ થાય છે, જેમાંથી આપણે અર્થશાસ્ત્ર અંગેનું શું મળે છે માર્ગદર્શન મળે છે. બીજી છે ત્વરિત શિક્ષણ. ત્વરિત શિક્ષણ એટલે કેટલીક સંસ્થાઓના જે નિષ્ણાતો હોય છે એ નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એસએસ લિંક પર મૂકે છે. ઘણી વખત આવી જે વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડ જેવું જ ભણવાનું શીખવાનું કોમ્પ્યુટર પર મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો પણ ઉપલબ્ધ છે. જે ત્વરિત શિક્ષણ છે એ ત્વરિત શિક્ષણની અંદર કેટલીક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓના જે નિષ્ણાતો છે એ નિષ્ણાતો દ્વારા એમના જે ભાષણો છે, ભાષણોના વિડીયો છે એ વગેરે ઓપન એસએસ લિંકમાં મૂકે છે. ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડની અંદર જાણે ભણતા હોય એવું આપણને કોમ્પ્યુટર દ્વારા જોવા મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો પણ જોવા મળે છે. એ સિવાય જે ઇન્ટરનેટ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી આપણે વાંચવા લાયક સામગ્રી પૂરી પાડે છે. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પરના વિનામૂલ્યે વાંચવામાં મળે છે. આ ઉપરાંત જે તે વિષયના જે નિષ્ણાતો છે એ નિષ્ણાતોના લેખકો છે, સામાયિકો છે વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. અમુક જે પુસ્તકો છે, જે સામાયિકો છે આપણને ઇન્ટરનેટ પર ફ્રી પણ જોવા મળે છે, વાંચવા મળે છે અને અમુક જે જર્નલો છે એની આપણે ફી ચૂકવીને પણ વાંચવા મળે છે. આ સામગ્રીને ઈ બુક્સ, ઈ જર્નલિસ્ટ
વિવિધ માહિતી મેળવવા માટે પણ મદદરૂપ થાય છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજ તથા યુનિવર્સિટી માહિતી પણ મેળવી શકાય છે. તે ઉપરાંત કોઈપણ વિષયની લગતી જે જાણકારી છે એ જાણકારી પણ સર્ચ કરીને મેળવી શકાય છે. જેવી રીતે કે આપણે જાણવું હોય કે ભાઈ આપણા ભારતના કેટલા અર્થશાસ્ત્રીઓ છે, કોને નોબેલ પ્રાઇઝ મળ્યું છે, તો એ વિશેની આપણે જો માહિતી જોઈતી હોય તો આપણે ઇન્ટરનેટ પર સર્ચ કરીને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. આ ઉપરાંત જે બીજી માહિતી છે કે અન્ય માહિતી મેળવવા માટે સર્ચ કરીને રેફરન્સ જે બુકો છે, અર્થશાસ્ત્રીઓ આપેલી જે વ્યાખ્યાઓ છે, તેમના જે ટાંચણો છે વગેરે પણ આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા મેળવી શકીએ છીએ. આંકડાકીય માહિતી પણ મેળવી શકાય છે. આંકડાકીય માહિતીની અંદર અર્થશાસ્ત્રની અંદર અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી છે, બેન્કિંગની માહિતી છે, ખેત ઉત્પાદન અંગેની માહિતી છે, આયાત અને નિકાસનું કદ છે, ગરીબીનું પ્રમાણ છે, રોજગારીનું પ્રમાણ છે, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી છે. આ બધી જ માહિતી વિશ્વનીય અને અધિકૃત સ્ત્રોત એટલે કે બેન્કિંગની માહિતી માટે આરબીઆઈની વેબસાઇટ છે. એ વેબસાઇટ છે આયાત નિકાસ અંગેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ છે. ભારતની અંદર અંદાજપત્ર વિષયની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ વગેરે પરથી મેળવી શકાય છે. હવે ઇન્ટરનેટ ટેકનોલોજી દ્વારા જે અન્ય આંકડાકીય જે માહિતી છે, આપણે કોઈ બેંકો વિશે માહિતી જોઈએ છે તો એ બેંકો વિશેની માહિતી છે એ વિશ્વનીય વેબસાઇટ છે. જેવી રીતે કે બેંકોની માહિતી જોઈતી હોય તો કઈ વેબસાઇટ પરથી લેવી જોઈએ? આરબીઆઈ પરથી. પછી આયાત નિકાસ અંગેની જે માહિતી છે એ આયાત નિકાસ અંગેની માહિતી વેપાર મંત્રાલયની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પરથી મેળવવામાં આવે છે. ભારતના અંદાજપત્ર વિશેની તમારે જો માહિતી મેળવવી હોય તો એ માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી મળી શકે છે. આ અંગેની અન્ય અગ્રણી સંસ્થાઓ જેવી રીતે કે COSO છે, NSO છે, WHO છે. આ જે વિવિધ જે સંસ્થાઓ છે એ વિવિધ સંસ્થાઓની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પરથી આપણને વિશ્વની અને સાહિત્ય માહિતી પ્રાપ્ત થાય છે. વિશ્વનીય સ્ત્રોત એટલે જે સંસ્થાઓ આવી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરી અને છાપી હોય તેવા સ્ત્રોત કહેવામાં આવે છે. હવે ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસાનો. આ તો આપણે વાત કરી છે ને ઇન્ટરનેટ ટેકનોલોજીના લાભની વાત કરી કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર આપણે જે કોમ્પ્યુટર ટેકનોલોજી છે અને ઇન્ટરનેટ જે ટેકનોલોજી છે એ કઈ રીતે મદદરૂપ થાય છે, એનાથી આપણે શું લાભ થાય છે. તો મેં તમને પહેલા પણ કીધું કે કોઈ પણ વસ્તુ હોય એનો લાભ પણ હોય અને ગેરલાભ પણ હોય. હવે જે આ ઇન્ટરનેટ ટેકનોલોજી છે એ ટેકનોલોજી વાપરવા સામે કયા ગેરલાભ જોવા મળે છે અથવા તો એના જે ભયસ્થાનો છે એ ભયસ્થાનો આપણે જોઈએ. કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક શું છે? સાધન છે. મેં પહેલા તમને કીધું કે કોમ્પ્યુટર એ શું છે? સાધન છે. એ માનવી કે શિક્ષકનું સ્થાન લઈ શકતો નથી. એવી રીતે ઇન્ટરનેટ પણ એક સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની જે વિચાર શક્તિ છે અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટ પર બહુ ઘણી બધી વિશાળ આપણને માહિતી પ્રાપ્ત થતી હોય, પરંતુ જે માનવી જે વિચારે છે એ વિચાર શક્તિનું સ્થાન કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ લઈ શકતું નથી. કારણ કે આખરે કોમ્પ્યુટર ઇન્ટરનેટ બનાવી શકો ને તો કુદરત દ્વારા તો આપણને મળ્યું નથી પેટની અંદર, એ માનવી જ બનાવ્યું છે. એટલે કે એ માનવીની વિચાર શક્તિનું સ્થાન લઈ શકતું નથી. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતી પણ ઉપલબ્ધ છે. હવે ઇન્ટરનેટ છે તમને બધાને ખ્યાલ હશે કે ઇન્ટરનેટ પર ખોટી માહિતી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરે તેવી માહિતી પણ ઉપલબ્ધ હોય છે. વાચકો તથા વિદ્યાર્થીઓ આવી માહિતીથી હંમેશા શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે છે. કોઈ પણ માહિતી વિશ્વનીય વેબસાઇટ પરથી લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે આપણે દોરવા જોઈએ. જે મેં તમને વાત કરી કે ભાઈ આપણે જુદી જુદી બેંકો વિશે માહિતી લેવી હોય તો એ માહિતી આપણે જે વિશ્વની જે વેબસાઇટ છે એટલે કે આરબીઆઈની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પરથી માહિતી લેવી જોઈએ, જેના કારણે આપણને સચોટ માહિતી પ્રાપ્ત થાય. હવે એ સિવાય છે આપણે આ વર્ગના છેલ્લા અંત તરફ જઈએ છીએ કે અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર સીડીનો શું ઉપયોગ છે? સીડીનો ઉપયોગ કઈ રીતે કરવાનો
સીડીનો ઉપયોગ. અર્થશાસ્ત્ર વિષયની જે સીડી છે એ સીડી તમારા કે મારા જો કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ નથી બનાવતો, પરંતુ જે નિષ્ણાત વ્યક્તિઓ છે, કેટલીક જે સંસ્થાઓ છે, પ્રયોગશાળાઓ છે, સંશોધન કેન્દ્રો છે, સરકારી સંસ્થાઓ છે વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. એટલે તમારી પરીક્ષાની અંદર ખાસ આ જે ટોપિક છે ખૂબ મહત્વનો ટોપિક છે, કારણ કે આપણો જે ડી વિભાગ છે, ડી વિભાગની અંદર 3 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય છે એની અંદર પૂછાય છે કે સીડીના ઉપયોગ જણાવો, અને 1 માર્ક્સનું જે એમસીક્યુ પૂછાય છે કે ભાઈ આ જે સીડી છે એ સીડી કોણ તૈયાર કરે છે. તો આ જે સીડી છે તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ. અર્થશાસ્ત્ર અંગેની જે સીડી છે એ સીડી પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવે છે, જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે, જેને જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કરતી જે સંસ્થાઓ છે વગેરે ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ અને સંશોધન માટે કરવામાં આવે છે. હવે અર્થશાસ્ત્ર વિષયની અંદર કઈ કઈ સીડી બજારની અંદર અવેલેબલ છે અથવા તો જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભારતની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી છે એની સીડી જોવા મળે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી. બીજી છે વસ્તી ગણતરીના આંકડાની સીડી. ઉદ્યોગોના સર્વેની વગેરે સીડીઓ અર્થશાસ્ત્ર અંગેની જોવા મળે છે. અર્થતંત્રની ઘણી બધી જે માહિતી છે એ માહિતી માટેની સીડી જે તે મંત્રાલયને આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. જે વળી જે કેટલીક જે સંસ્થાઓ છે જેવી રીતે કે સીએમઆઈ એટલે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ વગેરે જે સંસ્થાઓ છે, આ તમારે એક માર્ક્સમાં પૂછાય છે કે સીએમઆઈ નું પૂરું નામ જણાવો. તો સીએમઆઈ નું પૂરું નામ છે સેન્ટર ફોર સીએમઆઈ નું પૂરું નામ છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ વગેરે જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આંકડાકીય માહિતીની સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના જે આંકડાઓ છે એ આંકડાઓના સોફ્ટવેર પણ બનાવે છે. એટલે કે આ જે સીડી છે એ સીડીનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગેનું સોફ્ટવેર પણ આ જે સંસ્થા છે સીએમઆઈ નામની જે સંસ્થા છે એ સંસ્થાના સોફ્ટવેર પણ બનાવે છે કે સીડીને કઈ રીતે ઓપરેટ કરવી. જો કે તે ખૂબ જ ખર્ચાળ છે, જે સંશોધન સંસ્થાઓ કે કંપની દ્વારા ખરીદવામાં આવે છે. હવે આ જે સીડી હોય છે એ સીડી બજારમાં જે મળે છે ખૂબ મોંઘી હોય છે. હવે આ સીડીનો ઉપયોગ માત્ર કોણ કરી શકે છે કે જે વિવિધ જે સંસ્થાઓ છે, વિવિધ જે સંશોધન કરતી સંસ્થાઓ છે, જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા આ સીડીને ખરીદવામાં આવે છે. હવે આજે આપણે જોઈએ એ સીડીના ઉપયોગ જોયા. હવે આપણે એને જોઈશું ભય સ્થાનો કે
જે સીડી છે એ સીડી વાપરવામાં આપણને કઈ મુશ્કેલી નડે છે. અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે. તેમાંથી આપણને જરૂરી આંકડા શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. આ ઉપરાંત ઘણા પ્રકારના જે સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી છે. જેથી કે આપણી પાસે સીડી છે, બેંકોને લગતી સીડી છે. હવે બેંકોને લગતી સીડી છે, હવે એની અંદર આપણે બોરસદનું કોઈ બેંક છે એ બેંક વિશેની માહિતી જોઈતી હોય તો આખી ભારતની બેંકોની માહિતી હોય, એની અંદરથી આપણે બોરસદની કોઈ બેંક વિશેની માહિતી જોઈતી હોય, આંકડાકીય માહિતી મેળવવી હોય તો એ આંકડામાંથી માહિતી મેળવવી આપણા માટે શું બને છે? અઘરી બને છે, મુશ્કેલી બને છે. આ ઉપરાંત એ માહિતી મેળવવા માટે એ સીડીનો ઉપયોગ કરવા માટે જે આપણને જો સોફ્ટવેર છે કે કયા પ્રકારનું સોફ્ટવેર નો વપરાશ કરવામાં છે, જો એ અંગેની માહિતી ન હોય તો આપણને ખૂબ જ મુશ્કેલી નડે છે. હું આશા રાખું છું કે તમને આજે મેં ચેપ્ટર જે ભણાવ્યું કે અર્થશાસ્ત્રમાં ટેકનોલોજી છે આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. બે પ્રકારની ટેકનોલોજી છે, એક તો કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ ટેકનોલોજી.